નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમીની આપણી સિરીઝ ચાલી રહી છે. આ લેક્ચર નંબર 2 છે. લેક્ચર નંબર 1 આપણે ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સૌપ્રથમ એક પ્રશ્ન થાય કે આપણે ઇકોનોમી ભણવું કેમ જોઈએ. જ્યારે આપણે જીપીએસસી યુપીએસસીની કે કોઈ ડીવાયએસઓની કે ગવર્મેન્ટની એક્ઝામ આપતા હોય તો એમાં ઇકોનોમીનું શું કામ? તો ઇકોનોમી એટલા માટે ભણવું જોઈએ કે સામાન્ય રીતે જીપીએસસીની અંદર 70થી લઈને 90 માર્ક્સ સુધીનું જીપીએસસી ઇકોનોમી પૂછે છે. ક્લાસ 1-2માં હોય કે ડીવાયએસઓમાં હોય તો થોડો માર્ક્સમાં ફરક પડી શકે, પણ મેજોરિટી પોર્શન જે છે ઇકોનોમીનો હોય છે. જીપીએસસી મેન્સની જ્યારે વાત કરીએ ત્યારે જીએસ પેપર 3માં જે છે એ પૂછાતું હોય છે. અને સૌથી મહત્ત્વની વાત કે આપણે જે બેઝિક એક્ઝામ માટે જરૂરી છે એટલું જ ભણવાનું છે, નથી કે કોઈ આપણે એમાં કોમર્સના સ્ટુડન્ટની જેમ બહુ ડિટેલમાં ભણવાનું, બરાબર છે. તો ચલો ફટાફટ લેક્ચર શરૂ કરીએ. તો આપણે જે છે આમાંથી આગલા લેક્ચરમાં જોઈ ગયા છે વોટ ઇઝ ઇકોનોમી, બરાબર. કોન્સેપ્ટ ઓફ વેલ્થ પતી ગયું છે, લો ઓફ ડિમાન્ડ, લો ઓફ સપ્લાય પતી ગયું છે, માઇક્રો ઇકોનોમિક એજન્ટ પતી ગયું છે. આજે જે છે આપણે કોન્સેપ્ટ ઓફ જીડીપીની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ મારા વિશેની થોડી જાણકારી છે અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, આપ જરૂર જોડાઈ શકો છો. તો આપણે સૌપ્રથમ જોઈએ ટાઈપ્સ ઓફ ગુડ્સ, કે ગુડ્સના કેટલા પ્રકાર હોય છે. તો સામાન્ય રીતે 3 પ્રકાર હોય છે. એક હોય છે નોર્મલ ગુડ્સ. જો ધ્યાનથી સાંભળજો, આ તમે વસ્તુ એકવાર સમજી લેશો તો ફ્યુચરમાં કોઈ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને જ્યારે આવશે, કારણ કે ઇકોનોમીમાં એપ્લાઇડ ક્વેશ્ચન બહુ પૂછાતા હોય છે. એપ્લાઇડ ક્વેશ્ચન એટલે કેવા ક્વેશ્ચન કે તમે જે ભણ્યા છો એનો ઉપયોગ ક્યાં થાય છે એને લગતા તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. કે જેમ કે બેંક રેપો રેટ વધારે તો કોને ફાયદો થાય? એક્સપોર્ટમાં ફાયદો થાય, ઇમ્પોર્ટમાં ફાયદો થાય, જે નવું વ્યાજ લેવાના છે એ લોકોને ફાયદો થાય, જેને ઓલરેડી લોન ચાલુ છે એમને ફાયદો થાય, બરાબર છે. તો તમે જો એનો કોન્સેપ્ટ આખો જાણતા હશો તો તમે એ વસ્તુને ટેકલ કરી શકશો, કારણ કે બહુ ઇઝી ક્વેશ્ચન્સ પૂછવાનું હવે જીપીએસસી ઓછું કરી દીધું છે. તો ગુડ્સના પ્રકાર સમજો કે નોર્મલ ગુડ્સ. નોર્મલ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે ઇન્કમ વધવાની સાથે એની ડિમાન્ડમાં વધારો થાય. આપણે ડિમાન્ડ અને સપ્લાય ગયા લેક્ચરમાં જોઈ ગયા છે. આપણે ના જોઈએ તો ફરી મેં જેમ કીધું એમ લેક્ચર 1 જોઈ લેજો. તો ઇન્કમ જેમ વધે એમ ડિમાન્ડમાં વધારો થાય, એ નોર્મલ ગુડ છે. બહુ સિમ્પલ વસ્તુ છે, એટલે જ એને શબ્દ નોર્મલ આપવામાં આવ્યો છે કે જેમ આવક વધશે એમ એની ડિમાન્ડ વધશે. જેમ કે આઈફોન, તો આવક વધશે બધાની તો બધાની ડિમાન્ડ વધશે કે ના મારે બી આઈફોન જોઈએ, મારે બી આઈફોન જોઈએ, બરાબર છે. એવી રીતે ફોર એક્ઝામ્પલ કાર તમે લઈ લો, કોઈ પણ કાર લઈ શકાય, જેમ કે i20 છે, બરાબર. અથવા ટાટાની કોઈ નવી કાર લોન્ચ થઈ હોય તો જેમ ઇન્કમ વધશે એમ લોકોની ડિમાન્ડ વધશે કે ના એ કાર સારી છે, મારે પણ જોઈએ. તો આ થયું નોર્મલ ગુડ્સ. બીજા આવે ઇન્ફિરિયર ગુડ્સ. ઇન્ફિરિયર ગુડ એટલે એવા ગુડ કે લોકોની જેમ ઇન્કમ વધે એમ એની ડિમાન્ડ ઘટતી જાય. હવે આ જરા કોન્સેપ્ટ થોડો અજુગતો લાગે સાંભળીને, કે એવા ગુડ્સ હોઈ શકે કે લોકોની ઇન્કમ વધે તેની ડિમાન્ડ ઓછી થાય, તો હોઈ શકે. હા, ફોર એક્ઝામ્પલ ટાટા નેનો. ટાટા નેનો ફેલ જવાનું કારણ આ જ હતું કે એમણે એડવર્ટાઇઝ એવી કરી કે સૌથી સસ્તી કાર, સૌથી સસ્તી કાર. જ્યારે ઇન્ડિયામાં જે છે એ કાર એક સ્ટેટસનું સિમ્બોલ છે, બરાબર. સોસાયટીમાં, સમાજમાં, કુટુંબમાં એક સ્ટેટસનું સિમ્બોલ છે કે ભાઈ એમણે કઈ કાર લીધી. એટલે બધાને એવું થયું કે આ લઈશું તો બધાને એવું થશે કે ભાઈ એમની જોડે ખરેખર પૈસા નહોતા, પણ આ સસ્તી ગાડી આવી તો એમણે એફોર્ડ કરી શકે અને લઈ લીધી, બરાબર. એટલે ઘણા એવા ફેમિલી હતા કે જે લઈ શકતા હતા છતાં એમણે જે છે લીધી નહીં, કારણ કે એમને એવું હતું કે ભાઈ બધા કહેશે સસ્તી ગાડી લીધી, સસ્તી ગાડી લીધી, બરાબર છે. તો ઇન્ફિરિયર ગુડ કે જેમ જેમ ઇન્કમ વધશે તો અમુક ગુડ્સની ડિમાન્ડ ઘટતી જશે, જેમ કે ટાટા નેનો ફોર એક્ઝામ્પલ, બરાબર છે. બીજા આવે ગિફિન ગુડ. ગિફિન ગુડ એટલે એવા ગુડ કે જેમાં લોકોની ઇન્કમ વધશે તો એની માંગમાં જબરજસ્ત ઘટાડો થશે. એવું નહીં થાય કે 5% ઇન્કમ વધી તો 5% માંગમાં ઘટાડો થયો. કદાચ ઇન્કમ 5% વધશે તો 50% લોકો એ વસ્તુને એવોઇડ કરી દેશે કે ના હવે અમારે નથી જોઈતી. એમાંથી એક્ઝામ્પલ લઈ શકાય આપણે જુવાર અને બાજરી, બરાબર છે. આપણે આજે વિચારતા થઈ ગયા છે કે ના જુવાર બાજરી આપણે ના ખાઈએ, બરાબર. એ બીજા લોકો ખાય, ગરીબ લોકો ખાય, આપણા માટે નથી, બરાબર. એવી મેન્ટાલિટી લોકોની બનતી જાય છે. અને આપણે જે છે ઘઉં અને ચોખા તરફ વળી રહ્યા છીએ, એને કારણે જે છે હેલ્થને લગતા પ્રોબ્લેમ થાય છે, ખેડૂતોને લગતા જે આપણે ઇસ્યુના પ્રોબ્લેમ થાય છે, પાણીના જે પ્રોબ્લેમ થાય છે, બરાબર. ગ્રાઉન્ડ વોટર આપણું નીચે જતું રહ્યું છે, એ આખો અલગ વિષય છે. પણ કહેવાનો મતલબ કે આપણે એ વસ્તુ રિલેટ કરી શકીએ છીએ કે જેમ ઇન્કમ વધે એમ લોકો અમુક વસ્તુને છોડતા જાય છે, તો એને ગિફિન ગુડ કહી શકાય. હવે કોન્સેપ્ટ ઓફ મેક્રો ઇકોનોમી. મેક્રો ઇકોનોમીનો આપણે કોન્સેપ્ટ સમજવો હોય તો બે વસ્તુ મેં સમજાવી હતી ગઈ વખતે, કે એક હોય માઇક્રો, MI માઇક્રો, અને એક હોય મેક્રો, MA
જે સ્પેલિંગ શરૂ થાય, બરાબર છે. તો માઇક્રો જે છે એના પર આપણે ફોકસ કરવાનું નથી, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ હોય કે કોઈ એક વ્યક્તિએ જે છે એ કેટલી ઇન્કમ કરી, કેટલો ખર્ચ કર્યો, કેટલી બચત કરી, બરાબર છે એ. અને બધાનું જ્યારે ભેગું થઈને જ્યારે કોઈ એક મોટા વર્ગની વાત કરવામાં આવે, કે કોઈ જિલ્લાની વાત કરવામાં આવે, કે કોઈ રાજ્યની વાત કરવામાં આવે, કે કોઈ દેશની વાત કરવામાં આવે, બરાબર છે, કે કોઈ એક રિજનની વાત કરવામાં આવે, ભાઈ એશિયામાં કેટલી જીડીપી છે આપણે જોઈએ છીએ, નહીં જોતા કે ભાઈ એશિયન કન્ટ્રીઝની જીડીપી આટલી થઈ, આફ્રિકન કન્ટ્રીઝનો જે છે એ ગ્રોથ આટલો થયો. તો જ્યારે એ મોટા લેવલ પર વાત આવે તો હવે મેક્રો ઇકોનોમી, આપણે મેક્રો ઇકોનોમી જ ભણવાનું છે, આપણે મેજોરિટી ઇન્ડિયાનું ભણવાનું છે, બરાબર છે, અને ગુજરાત બે. તો એના માટે આપણે બે શબ્દ સમજવા પડશે. એક છે એગ્રીગેટ ડિમાન્ડ અને એક છે એગ્રીગેટ સપ્લાય. તો એગ્રીગેટ ડિમાન્ડ એટલે શું? તો એગ્રીગેટ ડિમાન્ડ એટલે કે જેટલી પણ ટોટલ ડિમાન્ડ હોય એ બધી જ્યારે ભેગી થાય તો એને એગ્રીગેટ ડિમાન્ડ કહેવાય. શોર્ટ બિલકુલ લેમેન ટર્મ્સમાં જો આપણે વાત કરીએ સામાન્ય ભાષામાં તો. અને એને જ્યારે આપણે ઇકોનોમીમાં વાત કરીએ તો ટોટલ એક્સપેન્ડિચર ઇન ધ ઇકોનોમી, ટોટલ ઇકોનોમીમાં જેટલો ખર્ચ થાય, બરાબર છે, એને કહેવાય એગ્રીગેટ ડિમાન્ડ. કારણ કે ડિમાન્ડ હોય એટલે તમે કોઈ વસ્તુ ખરીદો એના માટે ખર્ચ કરો, તો ટોટલ જેટલો પણ ખર્ચ થાય છે એ એગ્રીગેટ ડિમાન્ડમાં આવશે અને એ વન ટાઈપ ઓફ જીડીપી કહેવાશે, બરાબર. જીડીપીનો કોન્સેપ્ટ આગળ અલગથી આખો આવશે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો એની અંદર કયા કયા ફેક્ટર્સ કામ કરે? તો CIGN. હવે જો આ શોર્ટમાં લખ્યું છે ને, ખરેખર જીપીએસસી બે શોર્ટમાં જ ક્વેશ્ચન પૂછેલો હતો 2020ની કે 21ની જે લાસ્ટ જીપીએસસી લેવાય, જેને હમણાં મેન્સ લેવાય છે, એનું જો તમે પેપર તમારી જોડે હોય તો તમે જોઈ શકો છો કે એમાં CIGN શબ્દનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, શોર્ટ ફોર્મ. તો C ફોર કન્ઝ્યુમર એક્સપેન્ડિચર, કે ટોટલ આપણે જ્યારે જીડીપીની વાત કરીએ કે એક દેશની અંદર કે કોઈ પ્રદેશની અંદર ટોટલ ખર્ચો કે ટોટલ કેટલું ઉત્પાદન થયું કે કેટલો ખર્ચો થયો, બરાબર છે, કે ટોટલ ઇકોનોમી શું કામ કરી રહી છે, તો કોણ ખર્ચ કરશે? તો કન્ઝ્યુમર ખર્ચ કરશે, ઉપભોક્તા, તમે અને હું, બરાબર છે. તો આપણે જે ખર્ચ કર્યો એ જીડીપીમાં ગણાશે. બીજું આવશે આ એટલે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, કે જે ઇન્વેસ્ટમેન્ટ આવશે, જેમ કે કોઈ પ્રાઇવેટ કંપની પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે ફર્મ ઊભી કરવા માટે, બરાબર, તો એ પણ ક્યાંક ને ક્યાંકથી ખરીદશે, તો ઇન્વેસ્ટમેન્ટ થયું. ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરશે, ગવર્મેન્ટ રોડ રસ્તા બનાવશે, તો એ પણ ખર્ચો કરશે, એ તો ઇકોનોમીમાં પૈસા જશે, લોકો જોડે આવશે એ પૈસા. તો કન્ઝ્યુમર એક્સપેન્ડિચર, ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર અને નેટ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. કેમ નેટ લેવાનું? કારણ કે માનો કે આપણે 100 વસ્તુ મોકલી અને તેથી 200 વસ્તુ લાયા, કે 100 વસ્તુ મોકલીને 50 વસ્તુ લાયા, તો એ 150ની ગણતરી ના થાય, એમાં ગણતરી થાય 50ની, કે ભાઈ આપણે 100 મોકલી, 50 તો આપણે પાછી લાયા છીએ 50 રૂપિયાનું. તો આપણે ઇકોનોમીમાં પૈસા રહ્યા કેટલા? 50 રહ્યા ને, ઉમેરો કેટલાનો થયો? 50નો થયો. ફોર એક્ઝામ્પલ 100, માનો કે કશું નથી બનતું, ખાલી 100 રૂપિયાની પેન બને છે ઇન્ડિયામાં, આપણે 100 રૂપિયાની પેન જે છે એ એક્સપોર્ટ કરી, એટલે આપણી ઇકોનોમીમાં કેટલા આવ્યા? 100 રૂપિયા આવ્યા, બરાબર. ડોલર પણ આવી શકે, આપણે 100 માની લો, પૈસા ડોલરમાં જવા દો, 100 રૂપિયા આવ્યા, બરાબર છે, એક્ઝામ્પલ. પણ આપણે જે છે સામે જરૂર પણ પડી કે ભાઈ અમુક વર્ગ એવો છે કે છે કે ના અમને તો આ જ પેન જોઈશે, એ બહાર જ મળે છે, તો એવી 50 પેન આપણે બહારથી લાવવી પડી. બંનેનો ભાવ સેમ છે, 1 રૂપિયો જ છે ધારો કે, તો 100 રૂપિયા આપણે બહાર મોકલ્યા અને 50 રૂપિયા લાયા, તો આપણે જીડીપીમાં પૈસા રહ્યા કેટલા? 50નો વધારો થયો ને, 50 તો જતા રહ્યા. તો નેટ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. તો આ બધું જ્યારે ભેગું થાય ત્યારે જીડીપી બને, કે કન્ઝ્યુમરે કેટલો ખર્ચો કર્યો, ઇન્વેસ્ટમેન્ટનો કેટલો ખર્ચો થયો પ્રાઇવેટ, ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું, અને નેટ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ કેટલું થયું, તો એટલું જે છે દેશની જીડીપી ઇકોનોમિક ગ્રોથ કહી શકાય. એગ્રીગેટ સપ્લાય પણ એવું છે કે ટોટલ મની વેલ્યુ ઓફ ધ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ સપ્લાય બાય પ્રોડ્યુસર. સિમ્પલ વસ્તુ છે કે જે પ્રોડ્યુસર સપ્લાય કરે, બરાબર. તમે ને હું દરેક વસ્તુ ઘરે બનાવતા નથી, તો જે પણ કંપનીઓ બનાવે છે, જે પણ સર્વિસ પ્રોવાઈડર છે, ધારો કે વોડાફોન સર્વિસ પ્રોવાઈડર છે, બરાબર છે, હોટલ્સ જે છે સર્વિસ પ્રોવાઈડર છે, વકીલ ડૉક્ટર સર્વિસ પ્રોવાઈડર છે, લોકો કશું બનાવતા નથી, એમનું પોતાનું જે નોલેજ એનો ઉપયોગ કરે છે, બરાબર. જ્યારે તમે જુઓ કે ટાટા છે એ કંઈક બનાવે છે, રિલાયન્સ જે છે પોતાનું કંઈક બનાવે છે, બરાબર. તો એ રીતે જે છે પ્રોડક્શન જે કંપની કરતી હોય, તો ગુડ્સ હોય અને સર્વિસીસ હોય, તો વસ્તુઓ જેને અડી શકાય એને ગુડ્સ કહીએ આપણે, જે ખાલી એની સર્વિસ લઈ શકે ને સર્વિસ કહેવાય, જે જોઈ ના શકાય. તો એને જે છે જેટલું પણ એ લોકો સપ્લાય કરે એ બધી સપ્લાય ભેગી કરો તો એવું થાય કે ભાઈ ઇન્ડિયાની એગ્રીગેટ સપ્લાય આટલી છે. હવે આપણે કોન્સેપ્ટ ઓફ જીડીપી, જે મેઇન આપણો આજનો ટોપિક છે, કોન્સેપ્ટ ઓફ જીડીપી. તો જીડીપીનો પહેલાં ફૂલ ફોર્મ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તમે રિપીટેડલી ન્યૂઝમાં વાંચતા હશો, જીડીપીમાં વધારો, જીડીપીમાં ઘટાડો, આટલું જે છે જીડીપી એક્સપેક્ટેડ હતું, આટલું જીડીપી આણે અંદાજો લગાવ્યો હતો અને આટલું રહ્યું, બરાબર છે. તો એ છે શું? તો એ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો સિમ્પલ જેને ડેફિનેશન કહીએ
તો ઇટ ઇઝ અ મોનિટરી વેલ્યુ ઓફ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ વિધિન અ કન્ટ્રી ઇન અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ. બરાબર છે કે એક સામાન્ય રીતે એક વર્ષની અંદર કોઈ એક દેશની અંદર ઉત્પાદિત થયેલા ગુડ્સ અને સર્વિસીસની ટોટલ મોનિટરી વેલ્યુ. બરાબર. હવે આને દરેકને આપણે અલગ અલગ સમજવું પડશે. તો એક તો ફાઇનલ લખ્યું છે, ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બરાબર. ફાઇનલ મતલબ કે જે એકચ્યુઅલમાં યુઝેબલ હોય, ઇન્ટરમીડિયેટ નહીં. બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે એ આગળ પણ આવશે. ધારો કે આપણે વાત કરી i20નું એક્ઝામ્પલ લઈએ તો માનો કે i20 એક જ i20 ઇન્ડિયામાં બની. એક i20ની કિંમત છે 5 લાખ રૂપિયા. બરાબર છે. તો જો એક i20 બની હોય 5 લાખમાં તો ઇન્ડિયાની જીડીપી 5 લાખ કહેવાશે. બરાબર. પણ એનો મતલબ એવો નથી કે i20ની અંદર ટાયર બન્યું છે તો ટાયર બી જીડીપીમાં ગણાશે. i20 માટે સીટ બની છે તો સીટ પણ જીડીપીમાં ગણાશે. i20ની અંદર જે છે એ લોખંડ વપરાયું છે, પતરું કોઈ જગ્યાએ બનાવ્યું છે, એ પણ ગણાશે નહીં. એ નહીં ગણાય. કેમ કે એ બધું ભેગું થઈને તો i20 બની છે, તો આખી i20નું જ ગણાશે. ઇન્ટરમીડિયેટ ગુડ્સ કોઈ ગણાશે નહીં. તો પહેલાં તો ફાઇનલ ગુડ્સ. બરાબર છે. બીજું છે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો એકલા ગુડ્સની બી વાત નથી, સર્વિસીસ પણ અંદર આવી જશે. બરાબર છે. જે અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ સર્વિસ છે. બરાબર. એમાં કોઈ ઉત્પાદન થતું નથી કે એવું દેખાતું નથી કે અચ્છા આ બની ગયું. બરાબર છે. એ સર્વિસ છે. હોટલ સર્વિસ છે, ડૉક્ટર સર્વિસ છે, વકીલ સર્વિસ છે. બરાબર. તો આ બધી સર્વિસીસ આવશે. સીએ તમને જો ફાઇલિંગ કરી આપે આઈટી રિટર્ન તો એ સર્વિસ છે. તો આ બધી સર્વિસીસ. ગુડ્સ કોને કહેવાય? તો ગુડ્સ જે છે ધારો કે કોલગેટ બનાવી, કોઈ સાયકલ બનાવી, કોઈ બાઇક બનાવી, કોઈ ગાડી બનાવી, કોઈ બારી બનાવી, કોઈ એસી બનાવ્યું, કોઈ ફ્રીજ બનાવ્યું. તો એ જ બધી વસ્તુ છે ગુડ્સ કહેવાય છે. તો ગુડ્સ અને સર્વિસીસ. બરાબર છે. તો ગુડ્સ પણ ગણાશે, સર્વિસીસ પણ ગણાશે અને ફાઇનલ ગણાશે જીડીપીમાં. બરાબર. બીજું છે પ્રોડ્યુસ્ડ વિધિન અ કન્ટ્રી. બરાબર છે. આ એક જીઓગ્રાફિકલ કોન્સેપ્ટ છે. વિધિન અ કન્ટ્રી આપણે એટલા માટે લઈએ છીએ કે સામાન્ય રીતે કન્ટ્રીનો કોન્સેપ્ટ હોય. બાકી તમે વિધિન અ ડિસ્ટ્રિક્ટ બી લઈ શકો કે ધારો કે કોઈ એક જિલ્લો છે એ વડોદરા કે અમદાવાદ કે સુરત, તો એ જિલ્લાની જીડીપી કેટલી છે તો એને જિલ્લો લઈ શકો તમે. સ્ટેટની પણ જીડીપી આવે કે ભાઈ ગુજરાતની જીડીપી વધારે છે યુપી કરતાં, બિહાર કરતાં, મહારાષ્ટ્ર કરતાં કે વોટ એવર. બરાબર. એ રીતે. તો સામાન્ય રીતે આપણે દેશની વાત કરતા એટલે કન્ટ્રી લેવામાં આવ્યું છે. તો ફરી કહી દો, એક તો ફાઇનલ વસ્તુની વાત છે, બીજી ગુડ્સની વાત છે, સર્વિસીસની વાત છે. બીજું વિધિન અ કન્ટ્રી છે. બરાબર છે. એટલે કોઈ બી એક જીઓગ્રાફિકલ એરિયામાં છે અને ગિવન પીરિયડ ઓફ ટાઈમ. બરાબર છે. એવું બી નહીં કે અનંત સમયમાં, ગિવન પીરિયડ ઓફ ટાઈમ, જે સામાન્ય રીતે એક વર્ષ જ હોય છે. બરાબર છે. એક વર્ષથી વધારે હોઈ શકે પણ સામાન્ય રીતે એક વર્ષ હોય છે અને સામાન્ય રીતે દેશની જીડીપીની વાત વધારે થતી હોય છે. તો ફરી કહી દઉં ગુજરાતીમાં, તો સામાન્ય રીતે એક વર્ષની અંદર કોઈ એક દેશની અંદર ઉત્પાદિત થયેલા ગુડ્સ અને સર્વિસીસની ટોટલ મોનિટરી વેલ્યુ કે એ બધાનો ફાઇનલ વેચવા જઈએ તો કેટલું થાય, એટલી જે છે ઇન્ડિયાની જીડીપી કહેવાય. સમજી ગયા? જો કન્ફ્યુઝન હોય તો ફરી તમે કોમેન્ટ્સમાં લખજો. આપણે આવતા લેક્ચરમાં ફરી આ વસ્તુ હું થોડું કદાચ સારી રીતે સમજાવવાની કોશિશ કરીશ જો આપને ના ખ્યાલ આવ્યો હોય તો. બરાબર છે. સિમ્પલ વસ્તુ ફરી કહી દો. ધારો કે આ આપણો દેશ છે. બરાબર છે. આ ધારો કે દેશ છે ફોર એક્ઝામ્પલ આ રીતે. બરાબર. તો આટલાની અંદર જે પણ ફાઇનલ ગુડ્સ અને સર્વિસીસ બન્યા એની મોનિટરી વેલ્યુ કે ભાઈ આટલામાં વેચી શકાય. તો એ બધાનું જ્યારે તમે ટોટલ કરતા જાઓ ને જે આંકડો આવે એ કહેવાય ઇન્ડિયાની જીડીપી. બરાબર છે. હવે જીડીપીના બે પ્રકાર હોય છે, એક નોમિનલ અને એક રિયલ. બરાબર છે. એક નોમિનલ જીડીપી અને એક રિયલ જીડીપી. તો આપણે જોઈએ સૌપ્રથમ છે શું, તો રિયલ જીડીપી વાત કરીએ તો રિયલ જીડીપીમાં એવું હોય છે કરંટ યરનું પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ વેલ્યુ બેઝડ ઓન બેઝ યર. બરાબર છે. તો રિયલ જીડીપી એવું હોય કે કોઈ એક બેઝ યર નક્કી કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ અત્યારનો બેઝ યર છે 11-12. બરાબર. અત્યારે ગવર્મેન્ટે કીધું 11-12. તો 11-12માં જે વસ્તુનો ભાવ હતો એ જ વસ્તુના ભાવના આધારે અત્યારે જે છે પ્રોડક્શન ચેક કરવામાં આવે તો એ રિયલ જીડીપી થાય. એક્ઝામ્પલ આપણે લઈએ એક બ્રેડનું પેકેટ. બરાબર. ઇકોનોમીમાં જે એક્ઝામ્પલથી જ ખબર પડશે. સિમ્પલ તમે વાંચી જશો નહીં ખબર પડે, ચોક્કસ મારી ગેરંટી. તો બ્રેડનું પેકેટ હવે 2012માં જ્યારે કે બ્રેડનું 2 પેકેટ બન્યા. ફોર એક્ઝામ્પલ બીજું બધું કશું ઇન્ડિયામાં બન્યું નથી. બરાબર. બધું ઝીરો, ખાલી 2 બ્રેડના પેકેટ બન્યા. હવે 30 રૂપિયામાં એ 2 બ્રેડના પેકેટની ફાઇનલ વેલ્યુ થઈ કે બજારમાં વેચવા જશે તો 30 રૂપિયા આવશે. તો ઇન્ડિયાની જીડીપી કેટલી કહેવાશે? 30. કારણ કે કોઈ બીજો ગુડ્સ નથી બન્યું, કોઈ સર્વિસ નથી બની, કશું જ નહીં, ફક્ત 2 બ્રેડના પેકેટ. સિમ્પલ વસ્તુ. 2012ની વાત છે. તો એના 30 રૂપિયા છે તો ઇન્ડિયન જીડીપી 30. હવે એ જ 2 બ્રેડના પેકેટ 2022માં વાત કરીએ તો 2022માં 2 બ્રેડના પેકેટ બન્યા, મોંઘવારી વધી, અત્યારે 2 બ્રેડના પેકેટ 50માં મળે છે. તો ઇન્ડિયન જીડીપી કેટલી કહેવાય? 50 કહેવાય. બરાબર. તો આવું નહીં ગણાય. કેમ કે આપણે આ જે ભાવ છે
કે 2 બ્રેડના પેકેટનો ભાવ અત્યારે 30 રૂપિયા ચાલતો હતો, તો અત્યારે પણ એ 30 રૂપિયા જ છે એમ વિચારીને તમે ગણતરી કરીને અમને કહો તો જે છે એ રિયલ જીડીપી હશે 30 રૂપિયા, કારણ કે 2 બ્રેડના પેકેટ જ બન્યા છે, બરાબર છે, વધારે બ્રેડના પેકેટ બન્યા નથી, 2ના 2 જ બન્યા છે. અને જો 30 રૂપિયાનો 30 રૂપિયા ભાવ જોવાનો, આપણે આ ભાવ પર ધ્યાન નહીં આપવાનું. અત્યારના 2012નો ભાવ શું હતો એના આધારે જો આપણે ગણતરી કરીએ તો ફરી આપણી જીડીપી આવી જશે 30 રૂપિયા. આ તે રિયલ જીડીપી. હવે માનો કે નોમિનલ જીડીપી ગણીએ. નોમિનલ જીડીપીમાં બેઝ યર ભૂલી જવાનું, અત્યારનો શું ભાવ છે, તો એ કેવી રીતે થશે? તો સેમ વસ્તુ કે 2012માં 2 પેકેટ હતા 30 રૂપિયા, તો કે 30 જીડીપી. હવે બ્રેડના પેકેટ 2022માં 2 પેકેટ છે પણ અત્યારે મોંઘવારીને લીધે 50માં પડે છે, તો 50 જીડીપી. તો નોમિનલ જીડીપી જોવા જઈશું તો એવું લાગશે કે ના 50 સારી વસ્તુ છે, જીડીપી ઇન્ડિયા ગ્રોથ કરે છે, બરાબર છે, પણ ગ્રોથ કરતો નથી, મોંઘવારીને લીધે વધારે દેખાય છે. પેકેટ તો 2 જ બન્યા છે, 2012માં 2 બનતા હતા, અત્યારે 2 બન્યા છે, બરાબર. એટલે જો તમને એકચ્યુઅલ જાણકારી મેળવીએ તો રિયલ જીડીપીથી તમને ખ્યાલ આવે કે હા અરે ના ભાઈ આ તો 2 જ પેકેટ બન્યા છે, કારણ કે 30 જ બતાવે છે હજુ બી, બરાબર. નોમિનલ જીડીપી હંમેશા વધારે બતાવશે, કારણ કે જેમ જેમ મોંઘવારી વધતી જાય એમ એમ એનો ભાવ વધતો જશે ને એને કાઉન્ટ કરો તમે તો નોમિનલ જીડીપી વધતી જાય. તો આ છે રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી. તો નોમિનલ જીડીપીની ડેફિનેશન શું છે? કરંટ યર પ્રોડક્શન ઓફ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ વેલ્યુ એટ ધ કરંટ યર પ્રાઇસ. કે અત્યારની જે ગુડ્સ એન્ડ સર્વિસીસ છે અત્યારના ભાવ પ્રમાણે ગણીએ તો નોમિનલ જીડીપી, અને અત્યારની ગુડ્સ એન્ડ સર્વિસીસ જે છે એ બેઝ યર કોઈ નક્કી કરેલું હોય સરકારે કે ભાઈ આ પ્રમાણે ગણવું, તો એ જે છે એ રિયલ જીડીપી થશે, બરાબર. કોન્સેપ્ટ ખબર પડી ગઈ? જો આ પણ ના ખબર પડી હોય તો ફરી તમે કોમેન્ટમાં નાખજો કે નોમિનલ જીડીપી 50 થશે, રિયલ જીડીપી 30 થશે. હવે બીજું જે આપણે વાત કરીએ કે જીડીપીમાં શું શું ધ્યાન રાખવાનું? નો ઇન્ટરમીડિયેટ ગુડ્સ કન્સિડર, બરાબર છે. જેમ કે ઘઉં છે, ફોર એક્ઝામ્પલ ઘઉં છે, ઘઉંમાંથી બ્રેડ બની, બ્રેડમાંથી બર્ગર બન્યું, બર્ગર ધારો કે વેચાયું 30 રૂપિયામાં, તો એ જે 30 રૂપિયાનું બર્ગર વેચાયમાં બ્રેડ બી આવી ગઈ, વીટ બી આવી ગયું, તો એ જે છે એ કાઉન્ટ નહીં થાય, ફક્ત 30 રૂપિયા જ કાઉન્ટ થશે. હા, કોઈ ડાયરેક્ટ ધારો કે ઘઉંની બોરી ખરીદે તો એ જે છે એ ઘઉં જે છે એ ગણાશે. કોઈ ધારો કે બ્રેડ ખરીદે તો બ્રેડના પૈસા ગણાશે. પણ ધારો કે આ ઘઉં અને બ્રેડ અને ડુંગળી અને ટામેટાને બધું ભેગું કરીને ધારો કે બર્ગર બનાવ્યું અને બર્ગર વેચ્યું, તો આ બધાનો ભાવ નહીં ગણાય, ડાયરેક્ટ બર્ગરનો જે છે એ જીડીપીમાં કાઉન્ટ થશે. સમજી ગયા? ઇન્ટરમીડિયેટ જે વસ્તુ છે એ નહીં ગણાય, ફાઇનલ જે કન્ઝ્યુમર વાપરી દે એ વસ્તુ ગણાશે. જેમ કે તમે બર્ગર ખાઈ લીધું તો એ બર્ગર જીડીપીમાં ગણાશે, પણ તમે જે છે એ બર્ગરને પાછું કંઈક એમાં ઇનોવેશન કરીને એને 50 રૂપિયામાં આગળ વેચ્યું તો એ ડાયરેક્ટ 50 જ ગણાશે. એ 30 રૂપિયાવાળું બર્ગર એવું નહીં ગણાય કે 30નું બર્ગર તો હું લાવ્યો તો 50માં વેચ્યું તો 80 રૂપિયા જીડીપી, નહીં, 30 ઓલરેડી ગણાઈ ગયા છે, તમે જે અંદર 20 ઉમેર્યા એમ કહીને 50 જ જીડીપીમાં ગણાશે. તો ઇન્ટરમીડિયેટ જે છે ગુડ કે સર્વિસીસ ગણાશે, સર્વિસીસમાં નહીં આવે, ગુડ્સ જ જે છે એ આવશે, બરાબર, ઇન્ટરમીડિયેટ ગણાશે નહીં. નો ગેઇન ફ્રોમ રિસેલ, બરાબર. જેમ કે આપણે રિસેલની બાઇકનું માર્કેટ જોતા હોય છે, ઓલા તમે જોતા હોય છે, અરે OLX પર, બરાબર છે, રિસેલની કારનું માર્કેટ હોય, તો એ જે ટ્રેડિંગ થાય ને એમાં જે પૈસા જનરેટ થાય એ જીડીપીમાં ગણાશે નહીં, કેમ કે ઓલરેડી ધારો કે જેમ કે ઓલરેડી ફોર એક્ઝામ્પલ કે એક ઓલરેડી એ કાર બની ગઈ છે, બરાબર. હવે એ કાર બની ગઈ છે, એ કારને તમે ફરી વેચો તો ઓલરેડી એક વખતે જીડીપીમાં ગણાઈ ગઈ છે, તો ફરી એ જીડીપીમાં ગણાશે નહીં. તો એ રીતે બાઇક છે કે કોઈ બી રિસેન્ટલી જે વસ્તુ છે જીડીપીમાં ગણાશે નહીં, જે નવી વસ્તુ બનશે અને વેચાશે એ જ ગણાશે. ઓનલી ઇકોનોમિક એક્ટિવિટી વિલ કન્સિડર. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એમ ભલે લાગે છે નાની વસ્તુ, પણ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે હાલમાં જે છે એ ચાલી રહ્યું છે કે ભાઈ કદાચ તમિલનાડુમાં કોઈ પાર્ટી કીધું હતું કે મહિલાઓ જે છે ડોમેસ્ટિક વર્ક કરે છે, જીડીપીમાં કાઉન્ટ થતું નથી, તો અમે મહિલાઓને જે છે એના માટે પૈસા આપીશું. જો એ પૈસા આપવા માંડે મહિલાઓને ઘરકામ માટે, બરાબર છે, તો એ જીડીપીમાં કાઉન્ટ થયું કહેવાય. કેમ કે ઇકોનોમિક એક્ટિવિટી થઈ ગઈ જેમાં પૈસાની લેવડ દેવડ થાય છે, બરાબર. અને આ હંમેશા આ વસ્તુ જે છે ડિબેટમાં રહે છે કે ભાઈ જે ઘરકામ કરવામાં આવે છે એને નોન પ્રોડક્ટિવ ગણવામાં આવે છે, એનો જે છે જીડીપીમાં કાઉન્ટ થતું નથી. તો જો એ ડોમેસ્ટિક વર્કને પૈસા આપવામાં આવે ઘરકામ કરતી મહિલાઓને ઘરે, તો જે છે જીડીપીમાં કાઉન્ટ થશે. પણ જ્યાં સુધી પૈસાની લેવડ દેવડ થતી નથી, બરાબર. જેમ કે તમે તમારા નાના ભાઈને કે બહેનને ભણાવો, ટ્યુશન આપો, બરાબર, તમે એક્ઝામની તૈયારી કરો છો, તમે NCERT વાંચી હોય, હિસ્ટ્રી વાંચી હોય, જિયોગ્રાફીની ખબર હોય, તો તમે તમારી આજુબાજુ કે કોઈને જો ફ્રીમાં ભણાવો તો એ જીડીપીમાં કાઉન્ટ નહીં થાય. જો તમે એની ફી લો તો એ જીડીપીમાં કાઉન્ટ થશે, કારણ કે તમે આગળ વાપરશો, એ સર્વિસીસ થઈ ગઈ, તમે એની જોડથી પૈસા લીધા એટલે તમે સર્વિસ આપી, ગુડ્સ એન્ડ સર્વિસીસ તો ગણાય છે, બરાબર છે. તો ઇકોનોમિક એક્ટિવિટી થશે તો જ જીડીપીમાં ગણાશે, ફ્રીની એક્ટિવિટી જીડીપીમાં ગણાશે નહીં, રિસેલ ગણાશે નહીં, ઇન્ટરમીડિયેટ ગણાશે નહીં, બરાબર છે. તો ઇકોનોમિક એક્ટિવિટી વિધિન અ જિયોગ્રાફિક
કોન્સેપ્ટ, બરાબર, કે જેમ આગળ વાત કરી કે એક્ઝામ્પલ જે છે કે કોઈ એક દેશની અંદર વસ્તુ થશે એ જીડીપીમાં ગણાશે. ફોરેન કન્ટ્રીના કોઈ અહીંયા આવીને પ્રોડક્શન કરશે, જેમ કે એપલ છે, એપલે ઇન્ડિયામાં પ્લાન્ટ નાખ્યો અને અહીંયા પ્રોડક્શન કર્યું, બરાબર છે, તો એ જીડીપીમાં ગણાશે કે નહીં ગણાય? તો હા, ગણાશે. કેમ કે એને પ્રોડક્શન તો ઇન્ડિયામાં કર્યું, ભલે કંપની બહારની છે. એવી જ રીતે ભારતની કંપની છે ઓએનજીસી વિદેશ, બરાબર છે. હવે એણે જે છે સાઉદી અરેબિયામાં જઈને કોઈ એક સાઇટ ઉપર ઓઇલ પ્રોડક્શન કર્યું ને કમાણી ચાલુ કરી દીધી, તો ઇન્ડિયાની જીડીપીમાં ગણાશે? નહીં ગણાય. કેમ કે આઉટ ઓફ ઇન્ડિયા છે. હવે ફોર એક્ઝામ્પલ અદાણી છે, ઓસ્ટ્રેલિયામાં માઇનિંગ કર્યું કોલસાનું અને ત્યાં કોલસો વેચવા માંડ્યા, તો એ જે છે એ ઇન્ડિયન જીડીપીમાં ગણાશે? નહીં ગણાય. કેમ? કારણ કે ઇન્ડિયાની બહાર છે. પણ જો બહારની કોઈ કંપની એને ઇન્ડિયામાં કરશે તો એ ગણાશે? હા, ગણાશે, બરાબર છે. તો આ જે છે કોન્સેપ્ટ સમજો કે જીડીપી જે છે એમાં દેશના લોકોએ કરેલી વસ્તુ નથી, દેશની અંદર થયેલી વસ્તુનું ફોકસ કરવાનો છે, બરાબર છે. નેશનલ ઇન્કમવાળી વાત આવશે, એમાં દેશના લોકોનો આવશે કે ભલે એમાં બહાર હોય તો પણ એ ગણાય, પણ એ આખો કોન્સેપ્ટ આગળ આવશે. અત્યારે જે આપણે જીડીપી ભણી રહ્યા છીએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એને શબ્દમાં ડોમેસ્ટિક છે એટલે ડોમેસ્ટિક પર જ ફોકસ રાખવાનો કે ઇન્ડિયામાં જેટલું થશે એટલું ગણાશે. ભલે વોડાફોન આવ્યું બહારથી કે પછી કિયાની કંપની આવી કે હ્યુન્ડાઈ આવી, જો ઇન્ડિયામાં પ્રોડક્શન કરીને વેચશે તો એ ગણાશે. રિલાયન્સ છે જે કોઈ બહાર અમેરિકામાં કોઈ પ્લાન્ટ નાખ્યો કે ત્યાં સર્વિસીસ ચાલુ કરી, તો ભલે રિલાયન્સ ઇન્ડિયાની કંપની છે, બરાબર, ભારત દેશ છે, પણ એનું જીડીપીમાં ઇન્ડિયન જીડીપીમાં કાઉન્ટ નહીં થાય કારણ કે બહાર છે. એક્ઝામ્પલ જોયું ને કે અદાણી જે છે ધારો કે ઓસ્ટ્રેલિયામાં માઇનિંગ કરે અને કોલસો વેચે તો એ નહીં ગણાય. ઓએનજીસી વિદેશ છે, બહાર જઈને જે છે એ ગેસ ને ઓઇલનો પ્લાન્ટ નાખીને એમાંથી કમાણી કરશે, તો ઇન્ડિયન જીડીપીમાં તો કમસે કમ કાઉન્ટ થશે નહીં, બરાબર છે. તો લેક્ચર 3 હવે આપણે જોઈશું નેક્સ્ટ. મેં મોનિટરી પોલિસી, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ વગેરે જોઈશું. થેન્ક યુ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રિપીટેડ જે છે એ 135 પ્લસ સ્કોર કરવાનો જે છે એ એક્સપિરિયન્સ છે પ્રિલિમ્સમાં, તો એના આધારે આપને આ ભણાવી રહ્યો છું. આપ એને જે છે નોટ્સ બનાવી શકો છો અને આગળ એનો ઉપયોગ કરી શકો છો. મિત્રોને પણ મોકલજો. કોઈ તમને જાણકારી બીજી જોઈતી હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.